નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ આજે વોર્ડ 6 માં જનસંપર્ક કર્યો હતો. વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરી છે. ડોક્ટર હેમાંગ જોશીએ ઉમેદવારી પત્ર ભર્યું છે. ડોક્ટર હેમાંગ જોશીએ શહેરમાં લોકસંપર્ક હાથ ધર્યો છે. ત્યારે હેમાંગ જોશીની આજે વોર્ડ 6 માં પેરણી યોજાઈ હતી. હેમાંગ જોશીએ જનસંપર્ક હાથ ધર્યો હતો. આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય મનીષા વકીલ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાનિક કાઉન્સિલરો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. હેમાંગ જોશીએ ઝૂલેલાલ મંદિરે દર્શન કરી લોકસંપર્કની શરૂઆત કરી હતી અને વિસ્તારમાં લોકસંપર્ક કર્યો હતો. ત્યારે લોકોએ હેમાંગ જોશીને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. આજે શહેરવાડી વિધાનસભાના વોર્ડ નંબર 6ના અંદર લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા શહેરવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય, વોર્ડ નંબર 6ના સર્વે કાઉન્સિલરશ્રીઓ અને સર્વે કાર્યકર્તાઓ, સંગઠનના પ્રમુખ મહામંત્રી સહિત સમગ્ર ટીમ સાથે મળી અને લોકોની વચ્ચે જવાના છે અને ખૂબ સારો સુંદર પ્રતિસાદ અમને મળી રહ્યો છે. આ જ પ્રતિસાદને આગળ વધારી અને આગામી દિવસોમાં વધુમાં વધુ સંમેલનો, સભાઓ અને આપને ખ્યાલ છે કે આવતીકાલે આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રી પણ શહેરમાં આવવાના હોય તો હું આપના માધ્યમથી વડોદરાના તમામ નગરજનોને આદરણીય મુખ્યમંત્રીશ્રીની જાહેર સભામાં આવવા માટે આમંત્રણ પાઠવું છું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.